તળાવમાં ગાબડું પડતા દેવી પૂજક વાસમાં પાણી ભરાયા। ભારે વરસાદ અને કેનાલના પ્રવાહથી તળાવની પાળ તૂટી ગામમાં જળબંબાકાર થયું। તંત્ર તાત્કાલિક દોડતું થયું છે। પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી રાહત કામગીરી શરૂ કરવામાં આવી તો બકરાણા ગામમાં સ્થિતિ પર તંત્રની સતત નજર છે। ગામ બકરાણા તાલુકો સાણંદ તારીખ 23 રોજ સવારે 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી સતત વરસાદ પડવાથી બકરાણા ગામે ઉપરવાસથી પાણી વધારે આવતું તેમજ વરસાદના પાણીથી તળાવ તથા બંધ ઓવરફ્લો થઈ જતા વાઘરીવાસ દેવી પૂજક વાસમાં પાણી ખૂબ જ નીચાણા વિસ્તારોમાં આવી જતા ત્યાં એ લોકોને ઘર વખરીમાં ખૂબ જ નુકસાની થઈ। પછી ગામના સદસ્યો, પંચાયત સદસ્યો તથા ગ્રામ્યજનો અગ્રણીઓ જઈ અને દેવી પૂજકોને આશ્વાસન આપી અને ત્યાંથી સ્થળાંતર જરૂર પડે તો કરવા વિનંતી કરી અને એમને યોગ્ય સહકાર આપવાની સરકાર પાસે વિનંતી કરશે એવા આદેશથી એ લોકોને સંતોષ આપ્યો અને છેલ્લે તળાવ તથા બંધ ઓવરફ્લો થઈ અને ગાબડા પડી ગયા અને એ પાણીથી વધારે વગડામાં પણ આખા વાગડામાં પાણી પ્રસરી ગયું છે। એટલે આ છેલ્લે આને એક વ્યવસ્થિત કરવા માટે પ્રદીપસિંહે ઉપરથી સહકાર આપી હિટાચી મોકલી અને તળાવના નાકા વ્યવસ્થિત કરાવવા આદેશ કર્યો। તેમજ તાલુકામાંથી તથા પોલીસ ખાતાની ટીમો બકરાણા નિરીક્ષણ માટે આવી અને નીચાણવાળા ભાગોવાળાને સંતોષ આપ્યો છે।